जय हिंद विद्यार्थी मित्रों, आज अपने एमकॉम सेमेस्टर 4 में एकाउंटिंग फॉर वर्किंग कैपिटल डिसीजन में तमारे जे तीजू चैप्टर है लेणा संचालन एटले के रिसीवेबल मैनेजमेंट, तो तेनी आज अपनी शुरुआत करवाना छीए। तो सर्वप्रथम આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી તમારે પરીક્ષામાં કેટલા માર્ક્સનો દાખલો પૂછાશે। તો આ જે ચેપ્ટર છે લેણા સંચાલન, તો આમાંથી તમારે પરીક્ષામાં 15 માર્ક્સનો દાખલો પૂછાશે। તો આજે આપણે આ ચેપ્ટરનો જે દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આ જે ચેપ્ટર છે ત્રીજું લેણા સંચાલન એટલે કે રિસીવેબલ મેનેજમેન્ટ, તેનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2021માં જે 6થા નંબરનો દાખલો છે જે તમને મિત કંપની લિમિટેડ કરીને પૂછવામાં આવેલો છે, તો આ દાખલો ત્રીજા ચેપ્ટરનું છે અને આની અગાઉનો જે દાખલો છે 5મો તે પણ ત્રીજા ચેપ્ટરનું છે। તો 2021માં જનરલ ઓપ્શન હતો એટલા માટે દરેક દાખલો 17.5 માર્ક્સમાં પૂછવામાં આવેલો છે, પરંતુ આવનારી એમકોમ સેમેસ્ટર 4ની પરીક્ષામાં આ દાખલો તમને 15 માર્ક્સમાં પૂછવામાં આવશે। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીશું। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। तो ચાલો આપણે રકમ જોઈએ। સૌપ્રથમ તો આપણને રકમમાં કીધેલું છે કે મિત કંપની નીચેની માહિતી પૂરી પાડે છે, એટલે કે મિત કંપનીને આપણને માહિતી આપવામાં આવેલી છે અહીં। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને શાક પરનું વેચાણ આપેલું છે ₹55 લાખનું, એટલે કે મિત લિમિટેડ શાક પર વેચાણ કરે છે, ઉધારમાં વેચાણ કરે છે। કેટલા રૂપિયાનું? તો કે 55 લાખ રૂપિયાનું ઉધારમાં વેચાણ કરે છે। ત્યાર પછી આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે ₹250, એટલે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ। ત્યાર પછી આપણને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલો છે ₹190 એકમ દીઠ, એટલે કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ। ત્યાર પછી આપણને એકમ દીઠ સરેરાશ ખર્ચ આપેલો છે ₹220, એટલે કે આપણને એવરેજ કોસ્ટ આપેલી છે પર યુનિટ ₹220। ત્યાર પછી આપણને લેણી રકમની સરેરાશ મુદત આપેલી છે 90 દિવસની, એટલે કે કંપની જે ઉધાર વેચાણ કરે છે તે ચૂકવવા માટે 90 દિવસની મુદત આપે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે તે કંપની શાખાના ધોરણો કડક બનાવવા વિચારે છે, તેનાથી વેચાણ ₹50 લાખનું થશે તથા લેણી રકમની સરેરાશ મુદત 45 દિવસની થશે। એટલે કે જે કંપની ઉધાર વેચાણ કરે છે તો તેની જે શાખની નીતિ છે તે કડક બનાવવા માંગે છે, તો જે 90 દિવસની મુદત આપવામાં આવે છે તેની જગ્યાએ તેમાં ઘટાડો કરવામાં આવશે, એટલે કે 45 દિવસની કરવામાં આવશે। એટલે કે જે ઉધાર વેચાણ કરવામાં આવે છે તેની મુદતમાં ઘટાડો કરવામાં આવશે। પહેલાં 90 દિવસ માટેનું ઉધાર વેચાણ કરવામાં આવતું હતું, હવે 45 દિવસ માટે ઉધાર વેચાણ કરવામાં આવશે। તો આનાથી કંપનીને વેચાણમાં શું અસર થશે? તો પહેલાં જે 55 લાખનું ઉધાર વેચાણ થતું હતું તેની જગ્યાએ 50 લાખનું ઉધાર વેચાણ થશે, એટલે કે વેચાણમાં 5 લાખ રૂપિયાનો ઘટાડો થશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે વર્ષના 360 દિવસ ગણવા, એટલે કે અહીં આપણે વર્ષના 360 દિવસ ધ્યાનમાં લેવાના છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે ધારો કે કમાણીનો દર 25% છે, એટલે કે અપેક્ષિત વળતરનો દર આપેલો છે આપણને અહીં, તો તે 25% આપણે ધ્યાનમાં લેવાનું છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપનીએ નવી શાખ નીતિ અપનાવવી જોઈએ કે નહીં, તેની ગણતરી આપણે જવાબના ભાગરૂપે દર્શાવવાની છે, એટલે કે આપણે અહીં નિર્ણય લેવાનો છે, માર્ગદર્શન આપવાનું છે કંપનીને કે નવી શાખ નીતિ છે જેમાં શાખની મુદત ઘટાડીને 45 દિવસ કરવામાં આવે છે, તો તે નીતિ અપનાવવી જોઈએ કે ન અપનાવવી જોઈએ તે અંગે આપણે અહીં માર્ગદર્શન આપવાનું છે। તો તેના માટેની જે જરૂરી ગણતરી છે તે આપણે અહીં દર્શાવવાની છે। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ મિત કંપની લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી। તો સૌપ્રથમ અહીં આપણે પહેલો પોઈન્ટ કયો ગણવાનો થશે? તો કે વેચાણમાં થયેલ ઘટાડાને કારણે નફામાં થયેલ ઘટાડા અંગેની આપણે ગણતરી કરવાની થશે। દરેક વખતે તમારે આ રીતનો દાખલો પૂછાય ત્યારે પહેલો પોઈન્ટ આ ગણવાનો થશે, અથવા તમારે અહીં વેચાણમાં થયેલ વધારાને કારણે નફામાં થયેલ વધારો તે આવશે, અથવા તો વેચાણમાં થયેલ ઘટાડાને કારણે નફામાં થયેલ ઘટાડો, આ બે પોઈન્ટમાંથી એક પોઈન્ટ તમારે હશે। હવે વેચાણમાં ઘટાડો ક્યારે થશે અને વેચાણમાં વધારો ક્યારે થશે તે આપણે જોઈએ। તો જ્યારે પણ કંપની કડક શાખ નીતિ અપનાવશે ત્યારે વેચાણમાં ઘટાડો થશે, અને જ્યારે પણ કંપની ઉદાર શાખ નીતિ અપનાવશે ત્યારે વેચાણમાં વધારો થશે। તો અહીં કંપની કડક શાખ નીતિ અપનાવે છે, તેના કારણે 55 લાખનું વેચાણ થતું હતું તેની જગ્યાએ 50 લાખનું વેચાણ થશે, એટલે કે વેચાણમાં કેટલો ઘટાડો થયો? 5 લાખ રૂપિયાનો। તો વેચાણમાં ઘટાડો થશે તેને કારણે નફામાં ઘટાડો થશે। અને જો કંપની અહીં ઉદાર શાખ નીતિ અપનાવશે
એટલે કે જે મુદ્દતના દિવસો છે તેમાં વધારો કરશે, 90 દિવસની જગ્યાએ 100 દિવસ કરશે. તો વેચાણમાં શું થશે? વધારો થશે. તો જે હાલનું વેચાણ 55 લાખનું હતું તે વેચાણ વધીને 60 લાખનું થઈ જાય છે, એટલે કે 5 લાખનો વધારો થશે. તો વેચાણમાં વધારો થશે તો નફામાં પણ વધારો થશે. તો દરેક વખતે તમારે સૌપ્રથમ આ જોવાનું કે કંપની કઈ શાખ નીતિ અપનાવે છે, ઉદાર કે કડક. જો કડક શાખ નીતિ અપનાવતી હશે તો વેચાણમાં ઘટાડો થશે હંમેશા, અને જો ઉદાર શાખ નીતિ અપનાવતી હશે તો વેચાણમાં હંમેશા વધારો થશે. તો વેચાણમાં ઘટાડો થાય તો નફામાં ઘટાડો થશે, અને વેચાણમાં વધારો થાય તો નફામાં વધારો થશે. તો તમારે દરેક વખતે આ દાખલામાં પહેલો પોઈન્ટ તે ગણવાનો થશે. તો અહીં આપણે જોઈએ તો અહીં કંપની કડક શાખ નીતિ અપનાવે છે, એટલે કે જે 90 દિવસની મુદત હતી તે ઘટાડી અને 45 દિવસની કરવામાં આવી છે. તો તેના કારણે વેચાણમાં ઘટાડો થયો. પહેલાં જે વેચાણ 55 લાખનું થતું હતું તે વેચાણ ઘટીને 50 લાખનું થશે, એટલે કે 5 લાખનું ઘટાડો થશે વેચાણમાં. તો તે આપણે સૌપ્રથમ ગણતરી કરીશું. તો અહીં તમારે વેચાણના એકમો ધ્યાનમાં લેવાના છે. તો આપણે દાખલામાં કુલ વેચાણ આપેલું છે 55 લાખનું, તો માટે આપણે સૌપ્રથમ વેચાણના એકમોની ગણતરી કરીશું. તમને જો અહીં દાખલામાં ડાયરેક્ટ વેચાણના એકમો આપેલા હોય તો તમારે ડાયરેક્ટ વેચાણના એકમો ધ્યાનમાં લેવાના થશે. તો આપણે સૌપ્રથમ અહીં વેચાણના એકમોની ગણતરી કરીએ. તો હાલના વેચાણના એકમો એટલે કે પ્રેઝન્ટ યુનિટ સોલ્ડ. તો અહીં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એટલા માટે આપણે અહીં બંનેમાં લખેલું છે, ગુજરાતી અને ઇંગ્લિશમાં. તો એકમોની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો કે વેચાણના છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત કરીશું તો આપણને વેચાણના એકમો મળશે. તો આપણે જોઈએ તો આપણને વેચાણ કેટલું આપેલું છે? 55 લાખનું. હાલનું વેચાણ 55 લાખનું છે, અને એકમ દીઠ વેચાણ કિંમત પણ આપેલી છે, સેલિંગ પ્રાઇસ પર યુનિટ 250 રૂપિયા. તે આપણે ધ્યાનમાં લઈશું. તો હાલનું વેચાણ 55 લાખ અને સેલિંગ પ્રાઇસ પર યુનિટ આવશે 250 રૂપિયા, એટલે કે આપણને મળશે 22,000 એકમો. તો હાલના કેટલા એકમો છે? 22,000 એકમો આપણે ધ્યાનમાં લેવાના, એટલે કે કંપની હાલ 22,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ત્યાર પછી આપણે સૂચિત વેચાણના એકમોની ગણતરી કરીશું. તો અહીં સૂચિત વેચાણ એટલે શું? તો કંપની જે શાખ નીતિ અપનાવશે તેના કારણે તેને વેચાણમાં ઘટાડો થશે અથવા તો વધારો થશે, તો તે આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું. તો તેને સૂચિત વેચાણ કહેવાય. તો અહીં આપણને વેચાણ કુલ આપેલું છે, તો આપણે એકમોમાં ધ્યાનમાં લેવાનું છે. તો માટે આપણે અહીં સૂચિત વેચાણના એકમોની ગણતરી કરીશું. તો સૂચિત વેચાણના એકમો બરાબર સૂચિત વેચાણ છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત. તો આપણને કેટલું વેચાણ આપેલું છે સૂચિત? 50 લાખનું, અને એકમ દીઠ વેચાણ કિંમત 250 રૂપિયા. તો આપણને મળશે 20,000 એકમોનું વેચાણ, એટલે કે સૂચિત વેચાણના એકમો આવશે 20,000 એકમો. તો આપણે અહીં જોઈએ તો હાલના એકમો કેટલા? 22,000, અને સૂચિત વેચાણના એકમો કેટલા? 20,000, એટલે કે વેચાણના એકમોમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે? 2,000 એકમોનો ઘટાડો થશે. તો ત્યાર પછી આપણે વેચાણમાં થયેલ ઘટાડાની ગણતરી કરીએ. તો તમારે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કંપની જ્યારે કડક શાખ નીતિ અપનાવશે ત્યારે વેચાણમાં ઘટાડો થશે, અને કંપની જ્યારે ઉદાર શાખ નીતિ અપનાવશે ત્યારે વેચાણમાં વધારો થશે. તો વેચાણમાં વધારો થાય તો નફામાં વધારો થાય, અને વેચાણમાં ઘટાડો થાય તો નફામાં ઘટાડો થશે. તો અહીં કંપની કડક શાખ નીતિ અપનાવે છે, તો માટે વેચાણમાં ઘટાડો થશે. તો આપણે હાલના એકમો અને સૂચિત વેચાણના એકમોની ગણતરી કરી તેના આધારે આપણે વેચાણમાં થયેલ ઘટાડાની ગણતરી કરીશું. તો વેચાણમાં થયેલ ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન સેલ્સ. તો સૂચિત વેચાણના એકમો માઇનસ હાલના વેચાણના એકમો. તો સૂચિત વેચાણના એકમો કેટલા છે? 20,000, અને હાલના કેટલા છે? 22,000, એટલે કે સૂચિત વેચાણના એકમોમાં આપણે જોઈએ 2,000નો ઘટાડો થયો, એટલે કે 2,000નો ઘટાડો થશે. તો વેચાણમાં થયેલ ઘટાડો 2,000 આવશે. તો 2,000 એકમોનો ઘટાડો. ત્યાર પછી વેચાણમાં ઘટાડો થાય તો નફામાં ઘટાડો થશે. તો આપણે તેની પણ ગણતરી અહીં કરવી પડશે, નફાની. તો નફાની ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ એકમ દીઠ ફાળાની ગણતરી કરીશું, એટલે કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો એકમ દીઠ ફાળો કઈ રીતે મળશે? તો આપણને અહીં દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે અને એકમ દીઠ ચલિત ખર્ચ. તો તેના આધારે આપણને એકમ દીઠ ફાળો મળશે. તો તેના આધારે આપણે એકમ દીઠ ફાળાની ગણતરી કરીશું. તો એકમ દીઠ વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. તો આપણે જોઈએ તો એકમ દીઠ વેચાણ કિંમત 250 રૂપિયા અને ચલિત ખર્ચ 190 રૂપિયા. તો આપણને અહીં મળશે એકમ દીઠ ફાળો 60 રૂપિયા. તો આપણે ત્યાર પછી વેચાણના એકમો અને જે એકમ દીઠ ફાળો છે તેને ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે નફામાં થયેલ ઘટાડો અથવા તો નફામાં થયેલ વધારો. તો આપણે જોઈએ તો નફામાં થયેલ ઘટાડો આપણને મળશે, કારણ કે વેચાણમાં ઘટાડો થયો તો નફામાં પણ ઘટાડો થશે. જો વેચાણમાં વધારો થાય તો નફામાં પણ વધારો થશે. તો અહીં વેચાણમાં ઘટાડો થાય છે, તો માટે આપણે નફામાં ઘટાડો થશે. તો નફામાં થયેલ ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન પ્રોફિટ. તો તે કઈ રીતે મળશે? તો જે વેચાણમાં થયેલ ઘટાડાના એકમો છે તે આપણે ધ્યાનમાં લેવાના, અને એકમ દીઠ ફાળો ધ્યાનમાં લેવાનો.
તો કેટલા એકમોનો ઘટાડો થયો? 2000 એકમોનો ઘટાડો થયો અને એકમ દીઠ ફાળો કેટલો? 60 રૂપિયા. તો આપણને નફામાં થયેલ ઘટાડો કેટલો મળશે? 1,20,000નો, એટલે કે આપણને નફામાં થયેલ ઘટાડો આવશે 1,20,000 રૂપિયા. તો આ થશે નફામાં થયેલ ઘટાડો. ત્યાર પછી આ દાખલામાં તમારે બીજો પોઈન્ટ ગણવાનો આવશે સરેરાશ રોકાણનો, એટલે કે જો વેચાણમાં વધારો થયો હોય અને નફામાં વધારો થયો હોય તો રોકાણમાં વધારો થશે, અને જો વેચાણમાં ઘટાડો થયો હોય અને નફામાં પણ ઘટાડો થયો હોય તો રોકાણમાં ઘટાડો થશે. તો અહીં આપણે જોઈએ તો વેચાણમાં ઘટાડો થાય છે, તેના કારણે નફામાં ઘટાડો થાય છે, એટલે કે રોકાણમાં પણ ઘટાડો થશે. તો આપણે અહીં લખવાનું કે લેણામાં થયેલ ઘટાડાના સરેરાશ રોકાણની ગણતરી, એટલે કે ડિક્રીઝ ઇન એવરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન રિસીવેબલ. તો આપણે જે રોકાણમાં વધારો અને ઘટાડો થાય છે તેની ગણતરી કરવી પડશે. તો તેની ગણતરી કઈ રીતે કરવાની? તો તેની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે હાલનું સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવું પડશે અને સૂચિત સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવું પડશે, એટલે કે હાલના સરેરાશ રોકાણની ગણતરી કરવી પડશે અને સૂચિત સરેરાશ રોકાણની ગણતરી કરવી પડશે. આ બંને વચ્ચેનો જે તફાવત મળશે તે આપણે ધ્યાનમાં લઈશું. તો હાલના સરેરાશ રોકાણ માટેનું સૂત્ર શું આવશે? તો અહીં આપણે સૂત્ર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલું છે, જેથી બંને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. તો હાલના સરેરાશ રોકાણની ગણતરી કરવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. દરેક દાખલામાં આ સૂત્ર આવશે, આ સૂત્રમાં કોઈ ફેરફાર આવશે નહીં. તો અહીં વેચાણના એકમો સૌપ્રથમ ધ્યાનમાં લેવાના, ગુણ્યા એકમ દીઠ સરેરાશ પડતર, ગુણ્યા ઉઘરાણીની મુદત છેદમાં વર્ષના દિવસો અથવા તો વર્ષના મહિના. તો અહીં આપણે જોઈએ દાખલામાં તો આપણને દિવસ આપેલા છે, એટલે કે 360 દિવસ કીધેલું છે વર્ષના, અને આપણે જોઈએ તો 90 દિવસ અને 45 દિવસ છે, એટલા માટે આપણે અહીં છેદમાં દિવસ ધ્યાનમાં લેવાના 360. અહીં જો આપણને 1 માસ અથવા 2 માસ તે રીતે માસમાં માહિતી આપેલી હોય તો આપણે અહીં છેદમાં 12 માસ ધ્યાનમાં લેવાના. તો વેચાણના એકમો, તો વેચાણના એકમો આપણે જોઈએ તો આપણે તેની ગણતરી કરેલી છે. તો વેચાણના એકમો કયા ધ્યાનમાં લેવાના? તો કંપની જે હાલ વેચાણ કરે છે તેના એકમો ધ્યાનમાં લેવાના. તો આપણે જોઈએ તો કંપનીના હાલના વેચાણના એકમો કેટલા છે? 22,000 છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 22,000 એકમો આવશે અહીં. ત્યાર પછી એકમ દીઠ સરેરાશ પડતર, તો તે તમને દરેક દાખલામાં આપેલી રહેશે. તો આપણે અહીં જોઈએ તો આપણને એકમ દીઠ સરેરાશ ખર્ચ આપેલા છે 220 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું 220 રૂપિયા એકમ દીઠ, ગુણ્યા ઉઘરાણીની મુદત. તો આપણને કેટલી કીધેલી છે ઉઘરાણીની મુદત? લેણી રકમની સરેરાશ મુદત 90 દિવસની છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. છેદમાં વર્ષના દિવસો પણ આપણને કીધેલું છે 360 દિવસ ધ્યાનમાં લેવા, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 360 દિવસ આવશે. તો 22,000 એકમો ગુણ્યા 220 રૂપિયા એકમ દીઠ સરેરાશ પડતર, એટલે કે 48,40,000 મળશે, ગુણ્યા ઉઘરાણીની મુદત 90 દિવસ છેદમાં 360 દિવસ વર્ષના આવશે. તો અહીં આપણને મળશે હાલનું સરેરાશ રોકાણ 12,10,000 રૂપિયાનું. ત્યાર પછી આવી જ રીતે આપણે સૂચિત સરેરાશ રોકાણની ગણતરી કરીશું. તો તેના માટે પણ સૂત્ર છે, તો તે સૂત્ર તમારે પાકું કરવાનું. તો સૂચિત સરેરાશ રોકાણ, તો તે માટેનું સૂત્ર આવશે કે વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ સરેરાશ પડતર માઇનસ વેચાણમાં થયેલ ઘટાડો ગુણ્યા ચલિત ખર્ચ. આને આવશે ઉઘરાણીની મુદત છેદમાં વર્ષના દિવસો 360. તો વેચાણના એકમો અને એકમ દીઠ સરેરાશ પડતર આપણે જે હાલના સરેરાશ રોકાણ માટે ધ્યાનમાં લીધી તે જ આવશે. તે સિવાય વેચાણમાં ઘટાડો, તો જેટલા એકમોનો વેચાણમાં ઘટાડો થયો તે અહીં ધ્યાનમાં લેવાના, અને એકમ દીઠ ચલિત ખર્ચ આવશે. અને ઉઘરાણીની મુદત, તો કંપનીએ નવી શાખ નીતિ પ્રમાણે જે ઉઘરાણીની મુદત નક્કી કરવામાં આવે છે તે અહીં આપણે ધ્યાનમાં લઈશું. તો વેચાણના એકમો, તો હાલના વેચાણના એકમો કેટલા છે? 22,000 એકમો છે, તે આપણે ગણતરી કરેલી છે તે આવશે. અને એકમ દીઠ સરેરાશ પડતર, તો તે આપેલી છે આપણને 220 રૂપિયા, તે ધ્યાનમાં લઈશું. માઇનસ વેચાણમાં થયેલ ઘટાડો, તો અહીં વેચાણમાં ઘટાડો થાય છે તો માટે આપણે માઇનસ કરીશું. જો વેચાણમાં વધારો થાય તો આપણે અહીં પ્લસ કરીશું. તો વેચાણમાં ઘટાડો થાય છે તો આપણે માઇનસ કરીશું. તો કેટલો ઘટાડો થાય છે? તો આપણે તેની ગણતરી કરેલી છે. તો વેચાણમાં થયેલ ઘટાડો કેટલો થયો? 2,000 એકમોનો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો વેચાણમાં થયેલ ઘટાડો આવશે 2,000 એકમો, ગુણ્યા ચલિત ખર્ચ, તો એકમ દીઠ ચલિત ખર્ચ આપણને આપેલો છે 190 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું. એકમ દીઠ ચલિત ખર્ચ 190 રૂપિયા. અને ઉઘરાણીની મુદત, તો ઉઘરાણીની મુદત આપણે નવી શાખ નીતિ પ્રમાણે ધ્યાનમાં લઈશું. તો નવી શાખ નીતિ પ્રમાણે ઉઘરાણીની મુદત 45 દિવસની થશે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. 45 દિવસ છેદમાં વર્ષના દિવસ 360, તે આપણને દાખલામાં આપેલા છે. તો 22,000 એકમો ગુણ્યા એકમ દીઠ સરેરાશ પડતર 220, એટલે કે 48,40,000 આવશે, માઇનસ
2000 એકમો ગુણ્યા 190 રૂપિયા એટલે કે 3,80,000 આવશે, ગુણ્યા ઉઘરાણીની મુદત 45 દિવસ છેદમાં 360 દિવસ, તો 48,40,000 માઇનસ 3,80,000 એટલે કે 44,60,000 આવશે, ગુણ્યા 45 દિવસ છેદમાં 360 દિવસ એટલે કે આપણને મળશે સૂચિત સરેરાશ રોકાણ 5,57,500 રૂપિયાનું. તો આપણે હાલનું સરેરાશ રોકાણ કેટલું છે? 12,10,000નું છે. અને સૂચિત સરેરાશ રોકાણ એટલે કે જો આપણે નવી શાખ નીતિ અપનાવશું તો આપણે કેટલું રોકાણ કરવું પડશે? 5,57,500નું. તો રોકાણમાં ઘટાડો થશે તો તેની આપણે ગણતરી કરીએ તો સરેરાશ રોકાણમાં થયેલ ઘટાડો, તો હાલનું સરેરાશ રોકાણ માઇનસ સૂચિત સરેરાશ રોકાણ, તો હાલનું કેટલું છે? 12,10,000, તેની આપણે ગણતરી કરેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. માઇનસ સૂચિત સરેરાશ રોકાણ, તો તે કેટલું આવશે? 5,57,500 રૂપિયાનું. તો હાલનું સરેરાશ રોકાણ 12,10,000નું છે, જ્યારે સૂચિત સરેરાશ રોકાણ 5,57,500 એટલે કે આપણને અહીં સરેરાશ રોકાણમાં ઘટાડો થશે 6,52,500 રૂપિયાનો. એટલે કે આપણે જો નવી શાખ નીતિ અપનાવશું તો હાલનું જે રોકાણ છે તેમાં ઘટાડો થશે. કેટલાનો ઘટાડો થશે? તો કે 6,52,500 રૂપિયાનો. એટલે કે તેટલું રોકાણ આપણે ઓછું કરવું પડશે. તો જે સરેરાશ રોકાણમાં જે ઘટાડો થાય છે તેના પર આપણને કેટલું વળતર મળશે તેની આપણે ગણતરી કરીએ. તો ત્રીજો પોઈન્ટ આવશે રોકાણમાં થયેલ ઘટાડા પર વળતરનો. તો તે આપણને કઈ રીતે મળશે? તો સરેરાશ રોકાણમાં થયેલ ઘટાડો આપણે ધ્યાનમાં લઈશું અને કમાણીનો દર અથવા તો અપેક્ષિત વળતરનો દર આપણને જે આપેલો છે દાખલામાં તે આપણે ધ્યાનમાં લઈશું. તો સરેરાશ રોકાણમાં થયેલ ઘટાડો આવશે 6,52,500 અને કમાણીનો દર આપણને આપેલો છે 25%, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે રોકાણમાં થયેલ ઘટાડા પર વળતર 1,63,125 રૂપિયાનું. એટલે કે આ વૈકલ્પિક પડતરની બચત થશે, એટલે કે રોકાણમાં બચત થશે. ત્યાર પછી આપણે ચોખ્ખા નફા કે નુકસાન અંગેની ગણતરી કરીશું. તો તે આપણને કઈ રીતે મળશે? તો રોકાણમાં થયેલ ઘટાડા પર વળતર આપણે કેટલું છે, એટલે કે રોકાણ પર બચત કેટલી થાય છે? 1,63,125 રૂપિયાની, તે આપણે ધ્યાનમાં લઈશું. અને તેમાંથી આપણે નફામાં જે ઘટાડો થયો તે બાદ કરીશું. તો નફામાં ઘટાડો કેટલો થયો? તો તેની આપણે ગણતરી કરેલી છે. તો નફામાં થયેલ ઘટાડો ₹1,20,000નો ઘટાડો થશે નફામાં, તો તે આપણે બાદ કરીશું. તો નફામાં થયેલ ઘટાડો આવશે 1,20,000 રૂપિયાનો, જ્યારે રોકાણમાં બચત કેટલી થશે? 1,63,125 રૂપિયાની બચત થશે. તો નફામાં ઘટાડો ઓછો થાય છે જ્યારે બચત વધુ થાય છે, એટલે કે આપણને નફામાં ચોખ્ખો વધારો કેટલો થશે? 43,125નો. એટલે કે આપણને નફો થશે 43,125નો, કારણ કે બચત વધુ થાય છે રોકાણમાં, જ્યારે નફામાં ઘટાડો 1,20,000નો થાય છે. તેથી આપણને નફામાં ચોખ્ખો વધારો મળશે 43,125નો. તો આપણને નફો મળતો હોય એટલે કે નફામાં ઘટાડો થાય છે તેની સામે બચત વધુ થાય છે, એટલે કે આપણને ફાયદો થાય છે. તો માટે આપણે લાસ્ટમાં લખવાનું કે આ દરખાસ્ત સ્વીકારવાથી કંપનીને નફામાં ચોખ્ખો વધારો 43,125નો થશે. તેથી કંપનીએ નવી શાખ નીતિ અપનાવવી જોઈએ, એટલે કે કંપનીની જે નવી શાખ નીતિ છે કડક, તે કંપનીએ અપનાવવી જોઈએ, કારણ કે તેનાથી કંપનીને 43,125 રૂપિયાનો ફાયદો થશે. તો અહીં આપણને કીધેલું છે કે કંપનીએ નવી શાખ નીતિ અપનાવવી જોઈએ કે કેમ, તે અહીંયા માર્ગદર્શન આપો. તો કંપનીને નફો થાય છે તો માટે નવી શાખ નીતિ અપનાવવી જોઈએ. અહીં જો કંપનીને નુકસાન થતું હોત તો તે નવી શાખ નીતિનો અસ્વીકાર કરવો જોઈએ, કારણ કે તેનાથી નુકસાન થાય છે માટે. તો અહીં આપણને નફો થાય છે તો માટે આપણે તે શાખ નીતિનો સ્વીકાર કરવો જોઈએ, એટલે કે જે શાખની મુદત હતી 90 દિવસ તે ઘટાડીને 45 દિવસ કરવી જોઈએ, તેથી કંપનીને ફાયદો થશે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી.